જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 4 ચમચી ઘી લીધેલું છે અને એની સામે મેં અહીંયા અડધો કપ લોટ લઈ લીધો છે. ઘઉંનો લોટ છે અને ઘીમાં સરખું એટલે મુઠ્ઠી પડતા આપણે ઘીનું મોણ કરવાનું છે. આ નાનો કપ છે અને મોટા કપના માપથી 1 કપ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો, આપણે રોટલીનો જે લોટ હોય છે જ. અને એમાં 1 ચમચી અહીંયા અજમા પધરાવી દીધા છે. અજમા સેજ ચડિયાતા પ્રમાણમાં અને અહીંયા સિંધાલું પધરાવી દીધું છે. અને હવે આપણે એને સરખી રીતે મોઈ લેવાનું છે, કારણ કે આજે આપણે અજમાની ખસ્તા પૂરી સિદ્ધ કરી રહ્યા છે. તો એને સરખી રીતે આપણે પહેલાં મોઈ લઈએ કે જેથી એમાં કોઈ ગાંઠા ન રહે. જો આવી રીતે મુઠ્ઠી પડતા આપણે અહીંયા મૂણ કરવાનું છે ઘીનું. અને હવે આમાં થોડું થોડું જલ પધરાવીને એની એક કણક આપણે બાંધી લેવાની છે. એની લોટ ઢીલો ન થવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. એટલે જલ આમાં થોડું થોડું જ પધરાવવું. આપણે અહીં દૂધનો ઉપયોગ કરવો તો દૂધનો ઉપયોગ બી કરી શકાય છે, પણ અહીંયા થોડું થોડું જલ પધરાવીને આપણે એની કણક આપણે બાંધી લઈએ. એની કઠણ આપણે ભાખરીનો લોટ કેવી રીતે બાંધીએ છીએ એવી રીતે, કારણ કે લોટ આપણે એક અડધી કલાક રહેવા દઈએ તો લોટ ઢીલો થઈ જશે. એટલે એને પહેલાં કઠણ જ રાખવાનો લોટને પહેલાં. તો થોડું થોડું જલ પધરાવીને અહીંયા સુંદર મેં કણક અહીં બાંધી લીધી છે. તો આપણે સરખો અહીં લોટ બાંધીને કમસે કમ આપણે 1 કલાક એને રાખી દેવાનું છે, જેથી લોટમાં બહુ સુંદર રીતે કૂણ આવી જાય. તો જે અજમા ખસ્તા પૂરી બનશે તો ખૂબ સુંદર બનશે એ. તો આપણે જો લોટ કેટલું સુંદર અહીંયા બંધાઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈએ 1 કલાક માટે. તો 1 કલાક અહીંયા થઈ ગઈ. 1 કલાક પછી આપણે દેખાડું તો લોટમાં સરસ કૂણ આવી ગઈ છે. હવે એને ફરીથી એકવાર સરખી રીતે મસળી લઈએ અને આપણે એને કચોરી જેવું બનાવવાનું છે. જેવી રીતે કચોરી બનાવીએ છીએ એવી રીતે જ એને આપણે બનાવવાના છીએ, જેથી એકદમ ફરસી થાય. તો આપણે એને નાની નાની અહીંયા પૂરી વણી લેવાની છે. આપણે મોટી કરવી હોય તો કરી શકો છો, પણ હું નાના આકારમાં જ કરી રહી છું. થોડો થોડો લોટ લઈને એને આવી રીતે આપણે વણી લેવાનું છે અને ફરી જેવી રીતે આપણે કચોરી વાળીએ એવી રીતે જ એને ફરી પાડી લેવાનું છે. આવી રીતે અંદરની તરફ, અંદરની સાઈડ એને આમ, અને બસ એને ફરીથી આવી રીતે વણી દેવાનું છે. બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં, મીડિયમ. અને અહીંયા છે ને મેં પહેલાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી સરસ ગરમ થઈ જાય, ગેસની આંચ ધીમી રાખીને ધીમી આંચે જ આપણે એને તળવાનું છે. તો આવી રીતે જો પૂરી બધી ફૂલશે અને પછી એનો પડ થશે અને એકદમ સુંદર ફરસી થશે આ પૂરી. તો વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો. ધીમી આંચે એને એકદમ સુનહેરી રંગની થાય, એકદમ બદામી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. હાઈ ફ્લેમ પર નહીં તળવાની, નહીં તો તરત લાલ થઈ જશે ને અંદરથી કાચી રહેશે. સો સુંદર પડવાળી નહીં બને. તો આપણે અજમાની આપણે જે ખાજા પૂરી કરીએ છીએ એ છે. તો અહીં ખૂબ સુંદર રીતે બધી પૂરીઓ મેં તળી લીધી છે. આપણનું ટેક્સચર જો, એનું રંગ જો. આ પૂરી આપ 1 થી 2 મહિના આપ સ્ટોર કરી શકો છો. આ પૂરી એવી ને એવી જ રહેશે. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.